હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારો નામ છે ચિંતન અખાણી. જેટલા પણ લોકો ડિપ્લોમા ટુ ડિગ્રીમાં એડમિશન લેવા જઈ રહ્યા છે એ લોકોનું રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવી ગયું છે. તો હવે આગળ શું કરવું, નેક્સ્ટ પ્રોસિજર શું છે, ટોકન ફીસ કોને ભરવાની આવશે, ટોકન ફીસ કોને ભરવી જોઈએ, શું કરવું જોઈએ, એ બધી વસ્તુ આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. અને આપણે કાલે ઝૂમ મિટિંગ પણ લેવાના છીએ અને પછી પણ ઝૂમ મિટિંગ લેવાના જ છીએ. તમારે જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે, એમાં તમે લોકો જોડાઈ શકો છો. એકવાર જોડાઈ ગયા હોય તો ફરીથી તમારે જોડાવાની કોઈ જરૂર નથી. એમાં ઝૂમ મિટિંગની લિંક આવશે જ્યાં આપણે ઝૂમ ઉપર તમારી સાથે લાઈવ ડિસ્કસ કરીશું. ઓકે, સૌથી પહેલા તો તમારું રાઉન્ડ 1 નું જે રિઝલ્ટ આવશે એમાં તમારે ટોકન ફીસ જે ભરવાની છે એ ટોકન ફીસ તમારે 2 જુલાઈથી 6 જુલાઈની વચ્ચે ભરવાની છે. આ વસ્તુ યાદ રાખજો. ટોકન ફીસ જે છે 2 જુલાઈથી 6 જુલાઈની વચ્ચે ભરવાની છે. હવે આનો મતલબ શું થયો, શું નહીં, ટોકન ફીસ શું હશે, એ બધી વસ્તુ તમને ડિસ્કસ કરીશ. જો અહીંયા આગળ જો તમને TFWS માં મળ્યું હશે તો તમારે લોકો ટોકન ફીસ ભરવાની જરૂર નહીં પડે. ડાયરેક્ટ તમે લોકો એડમિશન લેટર ડાઉનલોડ કરી શકશો. બરોબર. જો તમને લોકો SC અથવા ST કેટેગરીમાં હશો, તમારી પાસે તમે લોકોએ ફ્રીશિપ કાર્ડમાં યસ કરેલું હશે તો એવા સ્ટુડન્ટ જે છે એ લોકોને પણ જે કહેવાય કે ટોકન ફીસ ભરવાની આવશે નહીં. અને જે લોકો ગર્લ્સ હોય અને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળ્યું હોય તો એવા લોકોને પણ ટોકન ફીસ ભરવાની આવશે નહીં. તો આવા જે સ્ટુડન્ટ છે એ લોકોને ડાયરેક્ટલી એક્સેપ્ટ એન્ડ ડિક્લાઇન નામનો ઓપ્શન આવતો હશે. એક્સેપ્ટ એન્ડ ડિક્લાઇન. હવે આ જે એક્સેપ્ટ એન્ડ ડિક્લાઇન છે, એક્સેપ્ટ મતલબ એવું કે તમે રાઉન્ડ 1 માં તમને જે સીટ મળી છે, રાઉન્ડ 1 માં મળેલી સીટ તમે એક્સેપ્ટ કરો છો. શું એક્સેપ્ટ કરીને તમે રાઉન્ડ 2 માં જઈ શકશો? હા, ટેન્શન લેવાની જરૂર નથી. તમે એક્સેપ્ટ કરીને રાઉન્ડ 2 માં જઈ શકો છો. એટલે મારું તમને એવું કેવું છે કે બધાએ એક્સેપ્ટ જ કરવાનું. જે લોકોને TFWS માં મળ્યું છે, SC ST ફ્રીશિપ કાઢવા છે અને ગર્લ્સ વાળા છે. જે લોકો ડિક્લાઇન કરશે એ લોકો પણ રાઉન્ડ 2 માં જઈ શકે. જે લોકો એક્સેપ્ટ કરશે એ લોકો પણ રાઉન્ડ 1 માં જઈ શકે, રાઉન્ડ 2 માં જઈ શકશે. બટ ફાયદો શું થશે તમને લોકોને, જ્યારે તમે રાઉન્ડ 2 માં જશો અને રાઉન્ડ 2 માં તમને બીજી કોઈ કોલેજ ના મળી તો તમારી આ કોલેજ ફાઇનલ ગણાશે જો તમે લોકો એક્સેપ્ટ બટન પર ક્લિક કર્યું હશે. અને રાઉન્ડ 2 માં તમે જશો અને તમને બીજી કોઈ કોલેજ ના મળી અને તમે આમાં ડિક્લાઇન કરેલું હશે ને તો તમારા લોકોને આ રાઉન્ડ 1 વાળી બી કોલેજ જતી રહેશે અને રાઉન્ડ 2 માં તમને કંઈ મળી જ નથી તો તમે બંને બાજુથી લટકતા રહેશો. એટલે તમારે લોકો વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે તમારા લોકોએ એક્સેપ્ટ બટન પર જ ક્લિક કરવાનું છે. ક્લિયર છે આ વાત? એના પછી જે લોકો પેડ સીટમાં હશે, જે લોકોને પેડ સીટ મળી હશે એ લોકોને એક્સેપ્ટ અને ડિક્લાઇન નામનો ઓપ્શન નહીં આવતો હોય. એ લોકોએ પહેલા સીટ એલોટમેન્ટ રિઝલ્ટ અને સીટ એક્સેપ્ટન્સ ફી આવતી હશે. તમારા એકાઉન્ટમાં તમે જોશો ને ડાબી બાજુ નીચે તમારું જે ACPC નું એકાઉન્ટ છે એમાં તમે જોશો નીચે તો સીટ એલોટમેન્ટ રિઝલ્ટ ને સીટ એક્સેપ્ટન્સ ફીઝ ને એ બધી વસ્તુ તમને બતાવતી હશે. એ સીટ એક્સેપ્ટન્સ ફીઝ પછી તમારે ફીસ ભરવાની છે, ઓનલાઈન જ ભરવાની છે. કોઈ જગ્યાએ ભરવા જવાનું નથી, કોઈ જગ્યાએ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું નથી. બરોબર. તમે સીટ એક્સેપ્ટન્સ ફીસ તમારે ભરવાની આવશે. જે લોકો છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળ્યું હશે એ લોકોએ 20,000 રૂપીસ જે છે એ ટોકન ફીસ ભરવાની હશે. જે લોકોને ગવર્મેન્ટમાં એડમિશન મળ્યું હશે એ લોકોને 1,500 રૂપિયા ફી ભરવાની હશે. તમે લોકો જ્યારે 20,000 રૂપિયા ટોકન ફી અથવા તો 1,500 રૂપિયા ટોકન ફીસ ભરશો ને એના પછી તમારી પાસે એક એડમિશન લેટર જનરેટ થશે. એના પછી તમારા લોકોને એક એડમિશન લેટર જનરેટ થશે અને આ જે એડમિશન લેટર જે છે એ જનરેટ થઈ જાય એનો જે પ્રૂફ જે શું છે, એડમિશન લેટર કેવું હોય એ બધી વસ્તુ આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરી દઈશું. તો આ જે બેટા એડમિશન લેટર જે છે એના કારણે તમારે એ કોલેજની એ બ્રાન્ચ મતલબ કે રાઉન્ડ 1 માં ફોર એક્ઝામ્પલ કોઈને LD માં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળ્યું છે અને તમે ટોકન ફીસ ભરી દો છો, બરાબર, 1,500 રૂપિયા ગવર્મેન્ટ છે એટલે, કાં તો તમને નિરમામાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળ્યું હોય તો તમારે 20,000 ભરવાના આવશે. તમે 20,000 રૂપિયા ભરી દેશો અને પછી તમારી જે એડમિશન લેટર તમે લોકો ડાઉનલોડ કરી દેશો એટલે તમારું એ કોલેજનું એ બ્રાન્ચમાં એડમિશન ફાઇનલ થઈ ગયું. ટોકન ફીસ ભરવાની લાસ્ટ ડેટ કઈ છે મેં ઓલરેડી તમને આગળ કહી દીધું છે. ટોકન ફીસ ભરવાથી ફાયદો શું થાય, ટોકન ફીસ ના ભરવાથી શું થાય, એ બધી વસ્તુ પણ તમને લોકોને અહીંયા ઘણું ક્લિયર કરી દઉં છું. જે એક્સેપ્ટ કરે છે, જે લોકોને ફ્રી સીટ છે, લોકો એક્સેપ્ટ કરવાનું છે. અને સેમ રૂલ જે લોકોને પેડ આવી છે એ લોકો માટે સેમ રૂલ એનો એ જ છે પણ પૈસા ભરીને છે. એટલે ફોર એક્ઝામ્પલ રાઉન્ડ 1 છે, અહીંયા આગળ રાઉન્ડ 2 છે. ધારો કે તમે ટોકન ફીસ ભરી છે, યાદ રાખજો, અને તમે રાઉન્ડ 2 માં જાઓ છો અને રાઉન્ડ 2 માં બીજી કોઈ કોલેજ મળતી નથી તો આ કોલેજ તમારી ફાઇનલ ગણાશે. બટ જો તમે ટોકન ફીસ જે છે એ નથી ભરતા અને રાઉન્ડ 2 માં જાઓ છો અને રાઉન્ડ 2 માં બીજું કશું જ નથી મળતું તો રાઉન્ડ 2 નું પણ ગયું અને રાઉન્ડ 1 નું પણ ગયું. આ તમારા લોકોએ ધ્યાનમાં રાખવાનું. અને તમે લોકો જો બેટા ટોકન ફીસ ભરી છે, બરોબર છે, અને તમે રાઉન્ડ 2 માં જાઓ છો, રાઉન્ડ 2 માં પણ તમને બીજી કોઈ કોલેજ મળે છે
તો આ રાઉન્ડ 1 ની કોલેજ ઓટોમેટિકલી રાઉન્ડ 1 માં તમને જે રિઝલ્ટ મળ્યું છે ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. રાઉન્ડ 2 નું તમારું ફાઇનલ ગણાશે અને આ ટોકન ફી અહીંયા આગળ ટ્રાન્સફર થઈ જશે. જો અહીંયા આગળ બેટા સેલ્ફ ફાઇનાન્સ હોય, અહીંયા બેટા ગવર્મેન્ટ હોય, તો તમે અહીંયા ધારો કે 20,000 રૂપિયા ભરી હોય અને અહીંયા તમને 1500 માં મળે, તો જે 18,500 ડિફરન્સ છે ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ તમારા ઘરે 3 થી 4 મહિનામાં આવી જશે. એવી રીતે તમને ફોર એક્ઝામ્પલ અહીંયા ગવર્મેન્ટ મળે છે અને અહીંયા પણ ગવર્મેન્ટ જ હોય, અહીંયા 1500 ભરી હોય તો ફરીથી 1500 ભરવાની જરૂર નથી. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને સેલ્ફ ફાઇનાન્સ મળી છે અને અહીંયા પણ તમને સેલ્ફ ફાઇનાન્સ જ મળે છે, તો ફરીથી તમારે ટોકન ફીસ ભરવાની જરૂર છે નહીં. તમે ફોર એક્ઝામ્પલ અહીંયા સેલ્ફ ફાઇનાન્સ ભરી છે અને અહીંયા આગળ તમને ફ્રી સીટ મળે છે, તો બધા રૂપિયા તમને ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ પાછા મળી જશે. ફોર એક્ઝામ્પલ તમે અહીંયા ગવર્મેન્ટ મળી છે અને રાઉન્ડ 2 માં સેલ્ફ ફાઇનાન્સ મળે છે, તો ડિફરન્સ તમારે પે કરવાનો આવશે. રાઈટ? આઈ હોપ સો કે તમે લોકોને આ જે ડાઉટ્સ જે છે એ બધા ડાઉટ્સ તમારા અહીંયા આગળ ક્લિયર થતા હશે. આ ટોકન ફીસ જે છે એ તમારા કોલેજની ફીસનો જ એક ભાગ છે. મતલબ કે ધારો કે તમે ટોકન ફીસ જે છે બેટા એ તમે લોકોએ ભરી હોય 20,000 રૂપિયા અને કોઈ કોલેજની ફી 60,000 રૂપિયા વર્ષની હોય, તો તમારે કોલેજમાં જઈને કેટલા ભરવાના આવશે? કોલેજમાં જઈને તમારે 40,000 રૂપિયા ભરવાના આવશે. પણ તમે લોકો ટોકન ફીસ ભરશો તો જ તમારો એડમિશન લેટર ડાઉનલોડ થશે. ટોકન ફીસ ભર્યા વગર એડમિશન લેટર ડાઉનલોડ થશે નહીં. ફોર એક્ઝામ્પલ તમે લોકો ટોકન ફીસ ભરી દીધી અને પછી તમને એમ થયું કે ના, મારે આ કોલેજમાં એડમિશન કેન્સલ કરાવવું છે, મારે આ કોલેજમાં નથી જોઈતું, મારે રિફંડ લેવું છે, તો એના માટેની પણ જે છે એ ડેટ જે છે તમને કહી દઉં, ઓનલાઈન કેન્સલેશન જે છે એની લાસ્ટ ડેટ 7 જુલાઈ છે. મતલબ 7 જુલાઈ પહેલા તમે પાછું વિથડ્રો કરશો, તમારા એકાઉન્ટમાં વિથડ્રો નો ઓપ્શન આવતો હશે, એ તમે વિથડ્રો બટન પર ક્લિક કરશો તો ઓટોમેટિકલી તમારી સીટ કેન્સલ થઈ જશે. તમે જે ટોકન ફીસ ભરી છે એ તમને પાછી મળશે, પણ એ પણ 3 થી 4 મહિના પછી ડિમાન્ડ ડ્રાફ્ટ થ્રુ તમારા ઘરે આવશે. રાઈટ? એટલે ઓનલાઈન કેન્સલ કરવાનું જે છે એ 7 તારીખે છે. તો રાઉન્ડ 2 માં કોણ જઈ શકે? રાઉન્ડ 2 માં ટોકન ફીસ ભરીને પણ જવાય, રાઉન્ડ 2 માં ટોકન ફીસ ભર્યા વગર પણ જવાય. રાઉન્ડ 2 માં જવું હોય તો ટોકન ફીસ ભરી હોય પછી તમે કેન્સલ કરાવો તો પણ જઈ શકો. રાઉન્ડ 2 માં જે લોકોને રાઉન્ડ 1 માં કશું નથી મળ્યું એ લોકો પણ રાઉન્ડ 2 માં જઈ શકશે. ઇન શોર્ટ, રાઉન્ડ 2 ની અંદર તમામ વિદ્યાર્થીઓ જઈ શકશે. અને રાઉન્ડ 2 ક્યારે સ્ટાર્ટ થશે તમને ખબર પડે તો રાઉન્ડ 2 જે છે એ તમારો 9 જુલાઈથી સ્ટાર્ટ થવાનો છે. 9 જુલાઈથી 11 જુલાઈ રાઉન્ડ 2 છે. સો એમાં ફરીથી ચોઇસ ફિલિંગ કરી શકાય? તો હા, એમાંથી ફરીથી ચોઇસ ફિલિંગ કરી શકાય. એમાં તમારે ચોઇસ ફિલિંગ ઉપર નીચે કરવી તો ઉપર નીચે કરી શકો. બરોબર, બધું તમે કરી શકો છો. અને રાઉન્ડ 2 માં કેવી રીતે જવાય? તો રાઉન્ડ 2 ક્યારે સ્ટાર્ટ થાય છે બેટા? રાઉન્ડ 2 સ્ટાર્ટ થાય છે 9 જુલાઈએ. તો 9 જુલાઈએ તમારા એસીપીસી ના એકાઉન્ટમાં તમને પૂછશે કે તમારે રાઉન્ડ 2 માં જવું છે કે નહીં. જો તમે લોકો હા પાડશો કે હા મારે રાઉન્ડ 2 માં જવું છે, તમે ત્યાં આગળ એક્સેપ્ટ કરશો, 9 તારીખે તમારા એકાઉન્ટમાં બતાવશે, હું ફરીથી એનો વિડીયો બનાવીશ, તો હા જવું છે એમ કરશો તમે રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ કરશો. ના કરશો તો તમે એસીપીસી માં એકાઉન્ટમાંથી બહાર નીકળી જશો. બરોબર છે? તો આઈ હોપ સો કે તમે લોકોને બધી ક્લિયર થઈ ગયું હશે. બટ અત્યારે હું તમને કહીશ તો તમારે લોકો માત્ર શું કરવાનું છે? ટોકન ફીસ ભરી દેજો. ટોકન ફીસ ભરશો મતલબ કે તમે લોકો ત્યાં રૂમાલ મૂકી રહ્યા છો. રાઉન્ડ 2 માં કશું નહીં મળે તો રાઉન્ડ 1 વાળી તમારી ફાઇનલ ગણાશે. એટલે બરોબર છે. અને 15 જુલાઈથી જે છે અમે લોકો સેમેસ્ટર 3 ડિગ્રીના કોર્સિસ લોન્ચ કરવાના છીએ. જો તમારે અમારી સાથે ભણવું હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાજો, એમાં બધી એનાઉન્સમેન્ટ થશે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.